નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આવતા મહિનાથી બેંકમાં પેન્શન જમા કરાવવા માટે દરેક પેન્શનરોએ આ એક કામ ફરજિયાત કરવું પડશે મિત્રો। તો કયું કામ છે તે દરેક પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓએ ફરજિયાત કરવું પડશે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। એટલે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો અપડેટ। 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે। તો હવે નવા પગાર પંચની મોંઘવારી ભથ્થા પર શું અસર પડશે તે અંગે સ્પષ્ટતા થઈ ગઈ છે। તો નવા પગાર પંચની કર્મચારીઓ પર ચોક્કસપણે સકારાત્મક અસર પડશે। જોકે મોંઘવારી ભથ્થા અંગે મૂંઝવણ યથાવત છે। તો ચાલો જોઈએ કે નવા પગાર પંચની કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર શું અસર પડશે મિત્રો। તો નવા પગાર પંચની જાહેરાત બાદ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને લાંબા સમય પછી 8મા પગાર પંચ સમિતિની રચના કરવામાં આવી છે। જોકે કર્મચારીઓને હજુ પણ મોંઘવારી ભથ્થા અને સંદર્ભ શરતો એટલે કે ડીએ એન્ડ ટીઓઆર અંગે ઘણા પ્રશ્નો છે। તો ચાલો આ પ્રશ્નોના જવાબ શોધીએ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સંદર્ભની શરતો મંજૂર। તો નવા પગાર પંચની રચના બાદ કેન્દ્ર સરકારે 28 ઓક્ટોબરના રોજ સંદર્ભની શરતોને મંજૂરી આપી હતી। તો તેનું ટીઓઆર નોટિફિકેશન પણ ગયા મહિનાની 3 તારીખે જારી કરવામાં આવ્યું હતું। તો મિત્રો, વાત કરી તેમ નવા પગાર પંચની જે રચના છે ત્યારબાદ કેન્દ્ર સરકારે ગત 28 ઓક્ટોબરના રોજ તેની જે ટીઓઆર છે તેને મંજૂરી આપી હતી અને ટીઓઆર નોટિફિકેશન પણ ગયા મહિનાની 3 તારીખે છે તે જારી કરવામાં આવ્યું હતું મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ મંજૂરીથી કર્મચારીઓની જિજ્ઞાસા ઓછી થઈ ગઈ છે, પરંતુ તેના ઘણા પ્રશ્નો ઊભા થયા છે। તો 69 લાખ પેન્શનરો માટે પેન્શન વધારાનો કોઈ ચોક્કસ ઉલ્લેખ ન હોવાથી હવે કર્મચારીઓ પરેશાન થઈ ગયા છે। જોકે પછીથી સમાચાર આવ્યા કે કર્મચારીઓને પણ નવા પગાર પંચ હેઠળ સમાન લાભ મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચના અમલીકરણ માટે હજુ સુધી કોઈ સ્પષ્ટ તારીખ આવી નથી। તો સરકારે સ્પષ્ટતા કરી છે કે ભલામણો પ્રાપ્ત થયા પછી અમલીકરણની તારીખ નક્કી કરવામાં આવશે। તો આ માહિતી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં રજૂ કરી હતી। તો તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે પૂરતું ભંડોળ પૂરું પાડવામાં આવશે। આનાથી દેશભરના 11.9 મિલિયન કર્મચારીઓને ફાયદો થશે। જોકે વિલંબના બદલામાં કર્મચારીઓને અગાઉના કમિશનની જેમ બાકી રકમ મળશે। તો હાલમાં કર્મચારીઓ મોંઘવારી ભથ્થા અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો સંદર્ભની શરતો દ્વારા આપવામાં આવેલા નિર્દેશો વિશે। તો કેન્દ્ર સરકારે કર્મચારીઓની વિવિધ માંગણીઓના જવાબમાં સંદર્ભની શરતો લાગુ કરી છે। તે મુજબ કમિશનને કર્મચારીઓ માટે નવા પગાર માળખા પર એક અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। તો આ અહેવાલ કર્મચારીઓના ભાવિ પગાર નક્કી કરશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે 8મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થાનું શું થશે। તો શું જાન્યુઆરીથી ડીએ શૂન્ય થઈ જશે? તો પાછલું પગાર પંચ પોતે જ આનો જવાબ આપી રહ્યું છે। તો નવા પગાર પંચમાં કર્મચારીનું મોંઘવારી ભથ્થું શૂન્ય કરવામાં આવશે, પરંતુ જ્યાં સુધી નવું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી 7મા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થું ચાલુ રહેશે। તે જ સમયે 8મા પગાર પંચના અમલીકરણમાં જેટલો વિલંબ થશે તે સમયગાળા માટેનું મોંઘવારી ભથ્થું નવા પગાર પંચના અમલીકરણ પહેલાં મૂળ પગારમાં મર્જ થવાની સંભાવના છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો શું ફોર્મ્યુલામાં કોઈ ફેરફાર થશે? તો નવા પગાર પંચ અંગે કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે તેને 3 મહિનાની અંદર લંબાવવામાં આવે। તો ફોર્મ્યુલામાં ફેરફારની પણ માંગણીઓ છે।
જો કે અત્યાર સુધીના અપડેટ્સ અનુસાર નવા પગાર પંચમાં મોંઘવારી ભથ્થા માટે ફક્ત આધાર વર્ષ 2016ની 2027 સુધી બદલી શકાય છે અને હાલમાં અન્ય પાસાઓમાં ફેરફારના કોઈ સંકેત નથી મિત્રો। તો હાલ માટે દેશના 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને 7મા પગાર પંચ મુજબ મોંઘવારીથી રાહત આપવાનું કામ ચાલુ રહેશે। તો હાલમાં જાન્યુઆરી 2026માં જુલાઈ 2025થી ડિસેમ્બર 2025 સુધી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મુજબ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે। તો આ પછી 2027ના મધ્યમાં નવું પગાર પંચ લાગુ થવાની શક્યતા છે। તો ત્યાં સુધી કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ પગાર મેટ્રિક્સનો લાભ આપવામાં આવશે। તો સરકાર કર્મચારીઓને લાભ આપવા માટે આ કરી રહી છે। તો 2027 સુધીમાં મોંઘવારી ભથ્થામાં વધારાથી રાહત આપ્યા પછી કર્મચારીઓને 2028માં નવા પગાર મેટ્રિક્સનો લાભ છે તે મળશે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।